છે ત્યારે આપણી વચ્ચે વડનગરમાં જે આખા દેહમાં વડનગર વાળા શાસન કરે છે, ગૌરવ છે કે આપણા જસરાના ભેમાભાઈ વડનગરનો વહીવટ કરે છે. કોંગ્રેસ માટે તમામ સીટો માટે ઉમેદવારોનું મેદાન નક્કી કર્યું છે એવા ભેમાભાઈ ચૌધરી, ટેગાભાઈ, સાગરભાઈ, સૌ મંચસ્થ આગેવાનો અને આ બે તે તમારા જેટલા જિલ્લા પંચાયતના વરરાજા છે એવા દેવાભાઈ ચૌધરી, તાલુકા પંચાયત લડે છે એવા બાકી પ્રકાશભાઈ ઠાકોર, ભાઈ દિનેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ તો પેલા પ્રમુખ હતા જ, ઈશ્વરભાઈ, ભાઈ રૂડસિંહ, સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌને આમ તો પહેલા તો આજે અફસોસ છે, તેમાં પહેલી વખત એવું બન્યું લોકસભાની ચૂંટણી કોઈ પણ ચૂંટણી હોય ત્યારે બાબુપુરના ચરણોમાં વંદન કરીને ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરતો, પરંતુ દુઃખદ બાબત છે કે આપણી વચ્ચે આજે નથી. એમના આત્માને ભગવાન જ્યાં હોય ત્યાં મોક્ષ આપે, સ્વર્ગમાં સામૈયા થાય. આ જગ્યા એવી પ્રતાપી જગ્યા છે નકલંગ ભગવાનની કે હર હંમેશા પેપળું ગામે કોંગ્રેસનો ગઢ બાબુપુરી બાપુએ જાળવી રાખ્યો હતો. પ્રમુખ પણ તાલુકા પંચાયતના હતા, હાલના માન છે એ પણ તાલુકા સદસ્ય છે ને, તાલુકા સદસ્ય પણ છે. અને વિશેષ આપને કેવું છે, શેરગઢ ને પેપળું તો પરમારોનું ગામ હશે બે, એવું છે ને જગાભાઈ? 5 ગામ પરમારો તળી પૃથ્વી તણા પરમાર. અને તાલુકા લાખણી કોંગ્રેસ સમિતિએ તમારા ઉપર ભરોસો મૂકીને સાગરને તાલુકા કોંગ્રેસ સમિતિની જવાબદારી આપી કે માત્ર પ્રમુખનો હોદ્દો એક જ હોય છે, પણ આ પેપળું ગામના 18 આલમ જેટલા સમાજો છે એ બધા તમે પ્રમુખ છો. લાખણી તાલુકા પંચાયત બને, અહીંની જિલ્લા પંચાયતો બને, એ જસના ભાગીદાર પેપળુના તમામ સમાજો છે. કારણ કે તમારા આ ગામમાંથી તમારો દીકરો જયારે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોય અને એના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સીટો જીતાય, તાલુકા પંચાયત જીતાય, ત્યારે લોકો ગુજરાત પ્રદેશ સમિતિ કહે છે કે કોણ પ્રમુખ હતા, કે સાગરભાઈ પેપળું, જેના કારણે આ પરિણામ આવ્યું છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે વિશેષ જવાબદારી પેપળુના પાદરમાંથી તમને વિનંતી કરવા આવ્યો છું. આ પેપળું ગામની 18 આલમની થાય છે કે તમારો આ ગામનો દીકરો જયારે તાલુકા કોંગ્રેસ સમિતિ પૂરા લાખણી તાલુકાનું વહીવટ કરતા હોય ત્યારે ગામની વિશેષ જવાબદારી આવે છે. અને તમામ સમાજોએ લોકસભામાં દેવાભાઈ અને ભેમાભાઈ બધા ભેગા હતા. સર્વ સમાજોએ બનાસની બેનનું સૂત્ર આપી અને જયારે ગેડી બેનને જીતાડ્યા હતા, એવો ને એવો માહોલ આ વખતે થયો છે. અને ઘો મરવાની થાય તારે ભેમાભાઈ અવળું હુજે એટલે ભાજપ વાળા ધોનેરામ તો ધમકી આપતા હતા, પણ મને હમણાં દેવાભાઈ કહેતા હતા કે ઓઈના પણ આગેવાનો એમ કે છે કે 2 પાઇપો કાઢી લઈશું. એટલે પાઇપો પાણીના તળાવ ભરવાના છે, જનતાના ટેક્સ ઉપર છે, તમને પણ લોકો છૂટે છે. આ કોઈ તમારી જાગીરી નથી, તમે કોઈ મોગલ શાસન નથી ચલાવતા. એટલે ખેડૂતોને ધમકી આપો છો પાઇપો કાઢી નાખશો. તમે કોંગ્રેસની આગતલા જિલ્લા પંચાયત ઉપર દેવાભાઈ ચૌધરીને જીતાડો, તાલુકા પંચાયત પાઇપો કાઢી નાખે, પાણી ભરવાનું બંધ કરે. ખેડૂતો વતી તમારા માટે જ્યાં લડવું પડે ત્યાં લડશું. આ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા. કોઈ મા બાપનો દીકરો હોય તો એને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે. સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા આપવા પડે ખેડૂતોને. તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી, લોકશાહી તમે ચૂંટણા છો. ત્યારે ભાજપના આગેવાનો ધાનેલાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું. આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો. આ ખેડૂતોના હકનું છે. આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો. જગતનો તાત ખેડૂત છે. કણમાંથી મણ પકડનારો આ ખેડૂત. અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે. ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એ તમે જો આ ખેડૂતો દૂધનો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો. એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળુના પાદરમાંથી કહું છું કે તાલુકા અને જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો. પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો, ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે. તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો? ત્યારે આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે આગતવા જિલ્લા પંચાયતના મેમ્બર એવા દેવાભાઈ ચૌધરીને જીતાડો, પ્રકાશભાઈને જીતાડો.
તમારા વાલ્મીકી સમાજનો દીકરો હોય તો એને જીતાડો. અલા ઇતિહાસને પરંપરા જોવી હોય તો ઇતિહાસ વાંચવા જો. રા નવઘણને મૂકવા માટે રખે હરગ્યો હોય વાલ્મીકીનો દીકરો, હુડલામાં લઈને ગયો અને દેવાયત બોદરના ઘરે જઈને કીધું, દેવાયત બોદરે કીધું કે રા નવઘણને પોકાડ્યો છે, માગ માગ તું માગે આપું. ત્યારે વાલ્મીકી રખેરે કીધું કે મને છરો આપો, કે માગી માગી છરો. ત્યારે કીધું કે અમે નાના માણસ અને કદાચ તમારા વેવાઈ મળવા આવે, સોટો પાણી લીધું અને બોલી જાઓ તે શરીરમાં હૂલ ખાઈ અને મરી ગયા. રાહ નવગણ માટે વાલ્મીકી પરિવારે આવી મર્દાનગી વાળો પરિવાર હતો. જયારે જયારે અંગ્રેજો સામે લડવાનું થયું ત્યારે તમામ સમાજો લડ્યા છે. આ તમામ ભારતની પ્રજા, તમામ ધર્મો લડ્યા છે. એટલે અમે તો ગોરો સામે લડ્યા. તમારી ચોરોની શું તાકાત છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને તમે દબાવી શકો? એટલે તમને સૌને વિશ્વાસ અપાવું છું, તમારે જે કામ પડે દિયોદર વિધાનસભાના તમામ મતદારોને વિનંતી કરું છું કે નકલંગ ભગવાનની જગ્યા, જોગમાયાની જગ્યા પેપળુના પાદરમાંથી કહું છું, જિલ્લા પંચાયત વાવ થરાદ બનાસકાંઠાની 100% બને છે. દિયોદરની 4 સીટો કોંગ્રેસ જિલ્લા પંચાયત જીતે છે, તાલુકા પંચાયત જીતે છે. ત્યારે તમને વિનંતી કરું તમે ખોબલે ખોબલે વોટ આપજો. 26મી તારીખ સુધી કોંગ્રેસના રા નવઘણ બનીને લડજો. તમારા માટે 5 વર્ષ કોંગ્રેસના તમામ આગેવાનો કાળી મજૂરી કરશે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકરસિંહભાઈ. આપની જોશી